એટલે ખજૂરનો વિવાદ હું કામ કરો ભાઈ? ખજૂર કામ કરે એવું એકાદું કામ કરીને બતાવો. તમારી અંદર તાકાત હોય તો કોકના એક ઘરની ઈંટ તો મૂકીને બતાવો. તમે હાલી નીકળ્યા છો. હવે કીર્તિ પટેલ હું મારે કેવું યાર? કીર્તિ પટેલ નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ ભાઈ કોણ છે એ તો ખબર નથી, પરંતુ ખજૂરભાઈનો વિરોધ જે કીર્તિ પટેલ અને એક બેન કરી રહ્યા છે તેમને આ ભાઈએ ખૂબ જ સુંદર જવાબ આપ્યો છે. મિત્રો, શું જવાબ આપ્યો છે મિત્રો, હમણાં હું તમને આખો વિડીયો બતાવું છું, તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આ ભાઈનું કહેવું છે કે ખજૂરભાઈ 5 મર્ડર કર્યા હોય તો પણ તેમને માફ કરી દેવા જોઈએ, એવું તેઓ કામ કરે છે. મિત્રો, આ ભાઈનું કહેવું છે કે તમારે વિરોધ કરવો હોય તો એવા લોકોનો કરો ને કે જે ભ્રષ્ટાચાર કરે છે, રાજનીતિમાં જે હંમેશા રાજનીતિમાં ભ્રષ્ટાચાર કરતા હોય છે, એવા લોકોનો તમે વિરોધ કરો. આ ખજૂરભાઈની પાછળ કેમ પડ્યા છો કે જે ગરીબોની સેવા કરે છે, ગરીબોના ઘર બનાવે છે, રાત દિવસ જોયા વગર ગરીબોની સેવા કરે છે. તો મિત્રો, આવો આપણે આખો વિડીયો જોઈએ કે આ ભાઈએ શું કહ્યું વિરોધ કરનારાઓને. તને ખજૂરથી કોઈ તકલીફ હોય તો તું વિરોધ કરતી હોય આપણે સમજાલો. કીર્તિને આપણે સાઈડમાં મૂકીએ, પણ એની વાય પછી બીજું ચકી જાય. હેલો મિત્રો, જય માતાજી. આજે મેં જોયું કોઈ આયરાણી હતા, બરાબરની ગાળો દીધી કે નહીં? તો સાંજુ મંજુ કામ કરો, ઘરમાં એક કટોલા હોય તો ભી પડી જતી હોય ચોખાનું, તો તમે ગરીબોને શું આપો? એટલે જે ખજૂર કામ કરે છે ને, હું તમને 5 મર્ડર કર્યા હોય ને ખજૂરે, 5 મર્ડર એની લાઈફમાં, તો માફ થઈ જાય. એવું કામ કરે, ભગવાન એને માફ કરી દે.